મિત્રો, ગ્રહોની માયામાં દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીશું આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025. મિત્રો, આજે 16/9/2025 નો મંગળવાર ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. આજે ભાદ્રપદ માસ શુક્લ કૃષ્ણ પક્ષ 10મી તિથિ, વરિયાન યોગ, આદ્રા નક્ષત્ર, વર્ણિત કરણ અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજે જન્મેલા જાતકોનું મિથુન રાશિમાં નામકરણ કરી શકાય. સૂર્યનો ઉદય 6:06 સૂર્યનો અસ્ત 6:25. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:40 સુધી અભિજીત મુહૂર્ત ચાલશે અને આજના રાહુકાળ 3:20 થી 4:53 સુધી રાહુકાળ ચાલશે. મિત્રો, આ રાહુકાળમાં કોઈ પણ સારા કાર્યો ન કરી શકાય, માટે આ રાહુકાળનો સમય વર્જિત કરવો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રદેવનું પરિભ્રમણ ચાલુ રહે છે અને સિંહ રાશિમાં શુક્ર, સૂર્ય અને કેતુ મહારાજનું. બુધ મહારાજ કન્યા રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરી રહ્યા છે. તુલા રાશિમાં મંગળદેવ, કુંભ રાશિમાં રાહુદેવનું પરિભ્રમણ અને મીન રાશિમાં શનિદેવ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ તો આજનું ગોચર ભ્રમણ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરતો મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં આપે દરેક કાર્યોમાં સફળતા, આપના પરાક્રમો સાથ આપે. નાના ભાઈ બહેનો સાથે વાદ ને વિવાદ હોય તો આજના દિવસમાં સુલેભર્યું વાતાવરણ બને. આજે તમારા ધર્મ કાર્ય પાછળ લાભ થાય. આજના દિવસમાં આકસ્મિક ધન લાભની બાબતો પણ ગણી શકાય. આજે પત્નીથી અને સંતાનથી આપને લાભ મળે. શેર સટ્ટા લોટરીથી પણ આપને લાભ મળે. તો આજના દિવસમાં હોમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં પાડોશી મિત્રો તરફથી આપને સાથ ને સહકાર મળે. પ્રવાસમાં લાભદાયી નીવડે. નાનો પ્રવાસ આપના માટે ઘણો લાભદાયી નીવડે. આજના દિવસમાં તમારે જમીન જાયદાદના કાર્યો કરવા હોય તો કરી શકાય અને આજે કોઈ ડોક્યુમેન્ટલ કામ કરવા હોય તો પણ કરી શકાય. આજના દિવસમાં બહારની બાબતો અથવા તો ફોરેનની બાબતોમાં તમારે ધ્યાન રાખવું. આજે વિજાતીય પાત્ર સાથે આકર્ષણ થાય પણ તેમાં પણ તમારે કાળજી રાખવી. કારણ વગરના ખર્ચ ન થાય તેના માટે તમારે હોમ બૃહસ્પતિએ નમઃ અને હોમ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજે તમારું ધન પ્રત્યેનું વધારે આકર્ષણ થાય. આજે વાણીના લગતા ધંધામાં આપની પ્રભુત્વ. આજે તમે જે કંઈ બોલો તે તમારું સત્યતા 100% સત્યતા જેવી બાબતો બની શકે. આજે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ તો વાતાવરણ સોલ્યુશન જેવું બને. આજના દિવસમાં પત્નીનો પ્રેમ આપને 100% મળી રહે. આજે જે ધંધામાં પાર્ટનરશિપ ચાલતી હોય તેવા ધંધામાં સાનુકૂળતા ભરી બાબતો બની શકે. આજે તમારા નાણાકીય બાબતોમાં પણ બેંક બેલેન્સ વધવાની બાબતો બની શકે. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃ દેવતા ભ્યો નમઃ ઓમ રારા હવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનું ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળે અને આજે તમારી માનસિક સ્થિતિ થોડીક નેગેટિવ વાળી બને. મિત્રો, આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના ધંધામાં સાચવવું. કોઈ પણ બહારના ધંધા કરતા હોય તેમાં પણ સાચવવું. વાહનથી પણ સાચવવું અને નાના મોટા રોગ આપણા શરીરમાં એપ્લાય ન થાય તેના માટે પણ કાળજી લેવી. આજે માનસિક સ્થિતિ ખોરવાની તેના માટે આજે તમારે પોઝિટિવિટી વલણ રાખવાનું. માટે તમારે શિવજીની આરાધના કરો અને રાહુદેવની આરાધના કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આપના માટે ઘણા સમયથી જે જાતકોને મળવાનું હોય તેવા જાતકો આજે મુલાકાત બને. આજે તમારા સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળે. પત્નીનો સાથ ને સહકાર મળે. પણ પત્નીને આજે પેટને લગતા રોગોના કારણે તમારી માનસિક સ્થિતિ થાય અને આપે પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવાનું. મેડિકલ પ્રશ્નો ઊભા ના થાય અને મેડિકલ પ્રશ્ન તરફ તમારા નાણાંનો વ્યય થાય તેવી બાબતો બની શકે. તો આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરવી અને પિતૃઓના આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા શોખ પાછળ ખર્ચાઓ થાય. ધારેલા ખર્ચા તમારા શોખની પાછળ જાય. તમારા મનની અંદર
એવી બાબતો બી થાય, કપડાં ખરીદી કરવા, મોબાઈલ ખરીદી કરવા, ઇલેક્ટ્રોનિક ને ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે તમારી સફળતા પ્રાપ્ત થાય. જે જાતકો નોકરી કરવા માંગતા હોય તેવા જાતકો આજે નોકરીમાં ઇન્ટરવ્યૂ આપી અને પદ અને પ્રતિષ્ઠા ભોગવી શકાય તેવો દિવસ કહેવાય. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે આપે પિતાના ધંધામાં પ્રગતિ થાય, પિતાના ભાગ્યથી આપને લાભ થાય. આજે ધાર્મિક કાર્યો પાસે તમારો ખર્ચ થાય ને આજે નાના મોટા ભાઈઓથી તમને લાભ મળવાની બાબતો, પાડોશી મિત્રો તમને સાથ ને સહકાર આપે તેના માટે આજે તમારે ઓમ ગુરુવે નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને આજે પાણીજન્ય રોગોથી સાચવવું, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું, નેત્ર પીડા અને ગળાના રોગોથી પણ સાચવવું. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારે ગુલાબનું જળ શક્ય એટલું દિવસમાં 2 વખત ગ્રહણ કરવું અને ગુલાબ જળ ગ્રહણ કરવાથી આપના દિવસમાં સુંદરતા પ્રાપ્ત રહેશે. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. જે જાતકો ઘણા સમયથી પ્રેમ વિવાહની બાબતોમાં જોડાયેલા તેવા જાતકોએ આજે લાભદાયી પ્રાપ્ત થાય. આજે તમારા વિજાતીય પાત્ર સાથે મળવાનું થાય અને તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં જે જાતકો પેટને લગતા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું. ખાવા પીવાની બાબતોમાં હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોથી આજે સતાવો. ધન રાશિના જાતકોએ આજે વાણી ઉપર પણ સંયમ રાખવો અને પતિ તરફથી તમને સાથ ને સહકાર મળે તેના માટે તમારે એક મુઠ્ઠી મસૂરની દાળ તમારે આજે ગાયને અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. મિત્રો, આજના દિવસમાં થોડી બાબતો સાચવવી. મોસળ પક્ષી તમને ક્યાંક અપમાનિત થાવ તેવું બની શકે. આજે તમારા વિજાતીય પાત્રો સાથે મળવાનું થાય તેમાં તમારી નુકસાનની બાબતો. આજે કોઈ પણ કાર્યો જોઈ વિચારીને કરવા. વાણીને લગતા ધંધામાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે કોઈ પણ ખોટા સાહસો ન કરવા અને જેના કારણે તમારી નુકસાન ઊભી થાય. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ મગજ ઉપર કંટ્રોલ રાખવો અને શક્ય એટલા કાર્યો ડીલે કરવા. તો એના માટે તમારે શિવજીની આરાધના અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિને. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના મોટા પ્રવાસો કરી શકાય અને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં છેડછટ્ટા લોટરીથી પણ લાભ, સંતાનથી પણ લાભ અને આજના દિવસમાં તમારા માનસિક સ્થિતિ તમારી આજે સ્થળતા બની. તમે આજે મગજમાં વિચારેલા કાર્યો દરેક તમારા સફળતાઓ પ્રાપ્ત થાય. પણ મગજમાં આજે થોડીક ચિંતા ઊભી થવાની, તેના કારણે તમારે હોમ રાહવેના મંત્ર કરવા અને પિતૃઓના આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં મનની અંદર ચિંતા ઊભી થાય, મન આજે સ્થિર ના રહે, નેગેટિવ વિચારો તમારા મનમાં ઉદ્ભવિત થાય અને આજના દિવસમાં તમારા દરેક ધારેલા કાર્યો વિલંબિત થવાના. તેના કારણે તમારું પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ થાય. આજે તમારા પતિ તમને કે તમારા મગજમાં કોઈ વાત ન ઉતરના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. આજે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ થવાની, તેના માટે તમે જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકો પણ ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના ધંધામાં લાભ મળે અને એના માટે તમારે ઓમ પિતૃદેવતા ભ્યો ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચરણમાં, આ જ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.